નમસ્કાર દર્શક મિત્રો, આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે સંયુક્ત રાષ્ટ્રસંઘ પહેલ વિશ્વ શાંતિની. દર્શક મિત્રો, કહેવાય છે કે શાંતિ એ શબ્દ નહીં પરંતુ માનવતાનો એક સીધો માર્ગ છે. આજે આપણા સૌના મનમાં એક ફફડાટ છે કે ફરી પાછા આપણે એક નવા વિશ્વયુદ્ધ તરફ તો પ્રયાણ નથી કરી રહ્યા ને. એનું કારણ છે રશિયા યુક્રેન યુદ્ધ હોય કે ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલી તંગદિલી. આ યુદ્ધોના ભણકારાથી આપણા સૌના મનમાં ચિંતાનો આસાર તો સંચારિત થયો જ છે, પરંતુ આ દિશામાં યુએન પણ ખૂબ મહત્વનો રોલ અદા કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ શાંતિ જાળવવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ બધી પરિસ્થિતિમાં તેની મુખ્ય જવાબદારી વિશ્વભરમાં શાંતિ સ્થાપના કરવાની અને સંતુલન જાળવી રાખવા જેવો ઉમદા આશય રહેલો છે યુએનનો. અને તે સંદર્ભમાં જ અમે આજે આ વિષય પસંદ કર્યો છે. અને તે સંદર્ભમાં અમારા સ્ટુડિયોમાં અમે આમંત્રિત કર્યા છે ડૉક્ટર વિકલ્પ કોટવાલજીને. તેઓ ખૂબ જાણીતા શિક્ષણવિદ છે અને તેમની બાજુમાં બિરાજેલ છે પ્રોફેસર પ્રદીપ મલિક. તેઓ પણ ખૂબ જાણીતા શિક્ષણવિદ છે. આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે આજની વિશેષ ચર્ચામાં. દર્શક મિત્રો, આજના વિષયનો પ્રારંભ કરીએ તે પહેલાં આપને જણાવી દઈએ કે અમારી ફોન લાઈન ચાલુ છે. અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો. અમારા ફોન નંબર છે 079 26 85 38 14 079 26 85 38 16. આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો, જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય. તો આવો આજના વિષયના સંદર્ભમાં ચલો આજે ચર્ચા ચાલુ કરીએ. આ બંને મહાનુભાવોને સૌથી પહેલાં તો આજે કહેવાય છે કે વર્લ્ડ યુએન ડે છે. આપણે સૌ આ વિષય માટે ચર્ચા કરવા માટે જોડાયેલા છે, એટલે આપણા સૌના માટે પણ એક હર્ષની વાત ગણી શકાય. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય સર કે યુએનની સ્થાપના શા માટે કરવામાં આવી, કેટલા વર્ષ પહેલાં કરવામાં આવી, તેનું મથક ક્યાં છે, અને સાથે સાથે એ પણ જણાવો કે આ યુએન અત્યારે કેવા પ્રકારનો રોલ અદા કરી રહેલું છે સમગ્ર વિશ્વમાં. જી, યુએન આપણે બોલતા હોઈએ પણ વાસ્તવમાં એનું આખું નામ છે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, યુએનઓ. અને 24 ઓક્ટોબર 1945ના દિવસે આની સ્થાપના થઈ હતી. એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે કે જે કોઈ એક દેશ નહીં, વિશ્વના તમામ દેશો માટે કામ કરશે. તમામ દેશો કે જે યુનાઇટેડ નેશન્સના સભ્ય દેશો છે. હવે આપણને સવાલ થાય કે આવું કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન બનાવવાની જરૂર કેમ પડે? આપણી પાસે રાષ્ટ્રીય સ્તર પર દેશોની સરકારો તો છે જ, તો પછી આંતરરાષ્ટ્રીય સ્તરનું આવું સંગઠન બનાવવાની જરૂર કેમ પડી? તો આનો જવાબ રહેલો છે વિશ્વયુદ્ધોના ઇતિહાસમાં. જે સૌથી પહેલું વિશ્વયુદ્ધ 1910ના દાયકામાં થયું અને એમાં જે હોનારત આપણે જોઈ, જે જાનમાલને આપણે નુકસાન જોયું, લાખો કરોડોની સંખ્યામાં લોકોને માર્યા ગયા આપણે જોયા, ત્યારે આવા યુદ્ધો ફરીવાર ન થાય અને વૈશ્વિક શાંતિ સ્થપાય એ વિચાર ઉદ્ભવ્યો. અને એ જ વિચારને લઈને સૌથી પહેલી વખત તો આપણે છેક 1920ના વર્ષમાં એક સંગઠન સ્થાપ્યું હતું કે જેનું નામ છે લીગ ઓફ નેશન્સ. લીગ ઓફ નેશન્સને મેન્ડેટ આપવામાં આવ્યો હતો કે તમે યુદ્ધોને અટકાવો, વૈશ્વિક શાંતિ સ્થાપો. પણ એ કામ કરવામાં નિષ્ફળ રહ્યું. જો એ સફળ રહ્યું હોત તો બીજું વિશ્વયુદ્ધ થાત જ નહીં. 1939ના વર્ષમાં સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થયું. તે છેક 1945 સુધી એ ચાલ્યું. આપ કલ્પના કરી શકો કે 6 વર્ષ સુધી વિશ્વના મોટાભાગના દેશો જ્યારે એકબીજા સાથે યુદ્ધ કરતા હોય ત્યારે કેટલું ભીષણ યુદ્ધ હશે. કરોડોની સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. હવે વિશ્વના નેતાઓ નહોતા ઈચ્છતા કે આના બાદ બીજું કોઈ યુદ્ધ થાય, અને એમાં પણ દ્વિતીય વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ એ બહુ ગંભીર રીતે થઈ હતી. અમેરિકાએ જે જાપાન ઉપર અણુબોમ્બ ઝીંક્યા અને જે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા, આવી હોનારત ફરીવાર જોવા માટે કદાચ આપણું વિશ્વ તૈયાર નહોતું, આપણે તૈયાર નહોતા. જાણે કે માનવતા મરી પરવારી હોય એવું જણાતું હતું. અત્યારે કહેવાય કે લોકોમાં એક પ્રકારનો ફફડાટ પેદા થઈ રહ્યો છે કે ફરી પાછો એક નવા વિશ્વયુદ્ધ તરફ તો આપણે શું પ્રયાણ નથી કરી રહ્યા. ચોક્કસ. જી સર. એટલે પ્રથમ વિશ્વયુદ્ધની બાદ જે આપણે એક આંતરરાષ્ટ્રીય સંગઠન બનાવવાની કોશિશ કરી અને એમાં આપણને જે નિષ્ફળતા હાંસલ થઈ, કદાચ એના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જે આપણે સંગઠન બનાવ્યું યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન નામનું, કદાચ આપણે એમાં પહેલેથી સાવચેતીપૂર્વક આગળ વધ્યા, જેનું પરિણામ એ આવે છે કે આજે આપણે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની સફળતા માની શકીએ કે આટલા વર્ષો એની સ્થાપના થયા અને અત્યારે 80 વર્ષ પૂર્ણ થવા આવ્યા, પણ આટલા સમયમાં ત્રીજું વિશ્વયુદ્ધ નથી થયું. રશિયા યુક્રેન વોર અને બીજા આવા વિવાદો ચાલતા રહ્યા છે, યુદ્ધો થતા રહ્યા છે, પણ બાય એન્ડ લાર્જ જો સમગ્રપણે આપણે જોઈએ તો ત્રીજા વિશ્વયુદ્ધને આપણે ટાળી શક્યા છીએ. વૈશ્વિક શાંતિ મહદઅંશે આપણે સ્થાપી શક્યા છીએ. એ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની એક સફળતા માની શકાય. જી જી જી, ખૂબ સરસ સર વાત કરી આપે. પ્રદીપ સર, આપની પાસે પણ આવીશ કે દર વર્ષે યુએન દ્વારા એક ચોક્કસ થીમ ઉપર કાર્ય કરવામાં આવતું હોય છે, તો અલગ અલગ થીમ પૈકી આ વર્ષની થીમ શું છે તેના સંદર્ભમાં પણ અમારા દર્શક મિત્રોને માહિતગાર કરશો. જી
યુએન જેમ કોતવાલ સાહેબ કહેતા હતા કે ત્રીજા વિશ્વ યુદ્ધને અમે લોકો તો આમ તો પ્રિવેન્ટ કરી શક્યા છીએ, પણ થોડીક આઈ જસ્ટ વોન્ટેડ ટુ થોડીક એમાં ઉમેરવા માગું છું કે કહેવાય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધની જે બીજ છે ને પ્રથમ વિશ્વયુદ્ધના સંધિમાં જ હતી. એ જ રીતે મને લાગે છે કે સેકન્ડ વર્લ્ડ વોર પછી જે યુએનની સ્થાપના થઈ ને, તો ત્રીજા વિશ્વયુદ્ધ અમે લોકો ટાળી દીધા છીએ. વી હેવ નેવર ગોન ઇન ટુ થર્ડ વર્લ્ડ વોર. પણ અત્યારે તમે સ્થિતિ જુઓ તો આખા યુરોપ ઓલમોસ્ટ વોરમાં છે, ડિરેક્ટલી ઇનડિરેક્ટલી. યુક્રેનના પક્ષમાં, રશિયા વોરમાં છે, એશિયાના ઘણા બધા દેશો વોરમાં છે. આમ તો કહેવાય ઇઝરાયલ અને પેલેસ્ટીન, પણ ઇઝરાયલ સાથે ઘણા બધા અમેરિકા સાથે છે અને બીજા દેશો છે, અને પેલેસ્ટીનના સાથે તો ઘણા બધા દેશો એ અત્યારે છે. તો મને લાગે છે કે યુએનના જે રિફોર્મ્સની વાતો થઈ રહી છે એ પછી અમે લોકો ચર્ચા કરીશું. એ સમય એકદમ પાકી ગયા છે. ધીસ ઇઝ રાઇટ ટાઈમ ટુ ટોક અબાઉટ રિફોર્મ્સ, પણ એ ચર્ચા પછીથી કરીશું. પણ જે યુએન આપ કહેતા હતા કે દર વર્ષે કોઈને કોઈ એક થીમ હોય, તો થીમ બદલાતા રહે છે. એ ડિપેન્ડ કરે છે કે અત્યારે પ્રેસિંગ ઇસ્યુ શું છે. તો કોઈ વર્ષ ઓલ્ડ એજ માટે હોય, કોઈ વર્ષ સ્પેસિફિકલી સેનિટેશન માટે હોય, કોઈ વર્ષ સ્પેસિફિકલી ક્લાઇમેટ માટે હોય. તો એ રીતે યુએન કામ કરતા રહે છે. અને મને લાગે છે કે આમ જનરલી તમે જોશો કે આ જે વૈશ્વિક ઇસ્યુઝ છે એના ઉપર કન્સેન્સસ મોર ઓર લેસ થઈ જાય છે. અત્યારે યુએન બહુ સ્ટ્રોંગલી કામ કરી રહ્યા છે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ ઉપર. અને એના માટે તમે જુઓ COP અને જેવા બધા સંગઠનો છે અથવા એજન્સી છે કામ કરી રહ્યા છે. અને મને લાગે છે કે કન્સેન્સસ તો છે. એ કઈ રીતે અને કેટલા હદ સુધી અમે લોકો એમાં સક્સેસફુલ થઈશું, વિલ હેવ ટુ વેટ એન્ડ વોચ. જી સર, ખૂબ સરસ આપે માહિતી આપી દર્શક મિત્રોને. ફરીથી એક વખત દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે અમારી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને ફોન કોલ કરી શકો છો અને આપના પ્રશ્નોનું નિરાકરણ તમે લાવી શકો છો. આપને કોઈ અનુભવો પણ વ્યક્ત કરવા હોય તો પણ આપ વ્યક્ત કરી શકો છો. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. કોટવાલ સાહેબ, એક પ્રશ્ન એ પણ થાય કે શાંતિ, માનવ અધિકારો તેમજ ક્લાઇમેટ ચેન્જ છે કે કહેવાય કે રેફ્યુજીના કે પુનર્વસન માટેના જે કાર્યો છે તેના સંદર્ભમાં યુએન ખૂબ અગ્રેસિવલી પગલાં લઈ રહ્યું છે. અને તે સંદર્ભમાં પણ અમારા દર્શક મિત્રોને થોડીક માહિતી આપો કે કેવી રીતે અને કેવા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. જી, શું કહેશો? જી, મેં અગાઉ જે વાત કરી કે લીગ ઓફ નેશન્સ નામની એક સંસ્થા આપણે સ્થાપીએ છીએ, પણ એ નિષ્ફળ જાય છે. હવે એના નિષ્ફળ જવા પાછળના જવાબદાર કારણો જો આપણે ચકાસીએ તો એમાં એક મોટું કારણ એ મળી આવે છે કે એની પાસે પોતાનું કોઈ સૈન્ય નહોતું, એની પાસે પોતાનું કોઈ સશસ્ત્ર દળ નહોતું કે જેની મદદથી કદાચ કોઈ દેશો યુદ્ધ કરતા હોય તો એમને રોકી શકે. યુનાઇટેડ નેશન્સ પાસે પોતાની કોઈ આર્મી છે એવું આપણે નથી કહેતા, પણ એની પાસે જે પીસ કીપિંગ ફોર્સીસ છે, અલગ અલગ દેશો એની અંદર પોતાનું યોગદાન આપે છે. આની મદદથી આપણે વૈશ્વિક શાંતિ સ્થાપવા માટે પ્રયત્નશીલ રહીએ છીએ. યુનાઇટેડ નેશન્સને આપણે એક કોઓપરેશન કરાવનારા સંગઠન તરીકે જોવું જોઈએ. એને માત્ર લશ્કરી દ્રષ્ટિકોણથી જોઈએ તો હું કહીશ કે થોડુંક ખોટું કહેવાશે. જેમ કે હું આપને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે યુનાઇટેડ નેશન્સની અંદર જે અલગ અલગ ઓર્ગન્સ છે, એના જે અલગ અલગ અંગો છે, એમાંની એક સંસ્થા છે કે જેનું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, કે જે આર્થિક અને સામાજિક બાબતોમાં વિશ્વના અલગ અલગ દેશોને મદદરૂપ થાય છે. અને આપણે તો આવા સંગઠનની ખાસ નોંધ લેવી જ જોઈએ, કારણ કે જ્યારે આ સંગઠનની રચના થઈ ને ત્યારે એના સૌથી પહેલા પ્રેસિડેન્ટ તરીકે આપણા એક ભારતીય હતા. શું વાત છે? સર મુદલિયારજી, જે એક બહુ પ્રોમિનન્ટ ઇકોનોમિસ્ટ હતા, એને આના ચેરમેન બનાવવામાં આવ્યા હતા અને પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. તો કહેવાનો અર્થ એ છે કે મિલિટરી પર્સપેક્ટિવથી આગળ ઇકોનોમિક અને સોશિયલ ઇનઇક્વાલિટીઝને દૂર કરવા માટે, વૈશ્વિક શાંતિ સ્થાપવા માટે એવા પ્રદેશો કે જે નોંધારા છે, જેમનું કોઈ નથી, જેમ કે યુનાઇટેડ નેશન્સની અંદર એક ટ્રસ્ટીશિપ કાઉન્સિલ કરીને સંસ્થા બનાવવામાં આવી હતી કે જે આ પ્રકારના પ્રદેશોની દેખભાળ રાખતી. હવે જો કે પલાવ નામનો છેલ્લો પ્રદેશ હતો 1994માં, એ જરૂરિયાત પૂરી થઈ ગઈ છે, એટલે હવે આ સંસ્થા એટલી કોઈ કામની રહી નથી. પણ આવા પણ પ્રયત્નો યુનાઇટેડ નેશન્સ તરફથી થયેલા છે કે એ યુદ્ધો રોકવા માટે તો અગ્રેસર બને જ, પણ એવા લોકો, એવા વિસ્તારો કે જેમનું કોઈ નથી, જે કોઈ છત્રછાયા હેઠળ નથી, એમને મદદરૂપ થાય, સામાજિક આર્થિક સમાનતા લાવવા માટે પણ પ્રયત્નશીલ રહે.
જી સર, આપણે ખૂબ સરસ વાત કરી, સામાજિક આર્થિક અસમાનતાને પણ દૂર કરવાની વાત કરી. અને હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એવા કયા મહત્ત્વના પ્રશ્નો છે કે વર્ષ 2024ની જ આપણે વાત કરીએ તો તેમાં યુએને સમાધાનકારની ભૂમિકા ભજવી છે. મલિક સર, શું કહેશો આ વિષય? જી. 2024માં તો સૌથી મોટા પ્રશ્ન તો ગઝા અને ઇઝરાયલ અને પેલેસ્ટીનની લડાઈ છે. અનફોર્ચ્યુનેટલી કોઈ યુએન વિશેષ કામ કરી શક્યું નથી આમાં. એના પાછળ ઘણા બધા રીઝન્સ છે, કેમ કે એક પાર્ટીને બહુ સ્ટ્રોંગલી એક વીટો ધરાવતા દેશ સપોર્ટ કરી રહ્યા છે, ઇઝરાયલ અને અમેરિકા સપોર્ટ કરી રહ્યા છે, અને બીજા પાર્ટી જે છે જે પેલેસ્ટીન છે એના પાસે એક મેન્ડેટ છે, એ યુએન દ્વારા પ્રસારિત મેન્ડેટ જ છે, જેમાં કે એમને એક સ્વતંત્ર રાજ્યની દરજ્જા આપવામાં આવશે. ઇનફેક્ટ પેલેસ્ટીનને ઓબ્ઝર્વર સ્ટેટસ ઓલરેડી આપી દીધા છે અને 194th મેમ્બર સ્ટેટ કહેવાય છે. આમ કે ફૂલ મેમ્બર નથી, પણ એઝ એન ઓબ્ઝર્વર આમ 193 મેમ્બર્સ છે ટોટલ. પેલેસ્ટીન ઇઝ 194th મેમ્બર. તો મને લાગે છે કે યુએનને આમાં બહુ સશક્ત ભૂમિકા નિભાવવાની જરૂર છે, પણ અનફોર્ચ્યુનેટલી થતું નથી. બીજું છે જે યુક્રેન વોર, એ ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે, હવે તો 2 વર્ષ પૂરું થયું અને ત્યાં ચાલી રહ્યું છે, અને ત્યાં પણ જુઓ તમે તો જે રીતે યુએન એક સશક્ત રોલ ભજવી શક્યા હોત એ નથી કરી શક્યા. એમાં એક પ્રોબ્લેમ શરૂઆતમાં શું થાય છે, જે શરૂઆતના પ્રશ્નમાં હું ચર્ચા કરતો હતો કે એ વીટો પાવર ધરાવતા જે રાજ્યો છે, જે મેમ્બર સ્ટેટ્સ છે, દે આર સો પાવરફુલ કે એ લોકો યુએનને મેનિપ્યુલેટ કરી નાખે છે, યુએનના મેન્ડેટને, યુએનના ફંક્શનિંગને, અને એટલા માટે એ જે ધાર્યા પ્રમાણે એ જો કરવા ઈચ્છે છે એ કરી શકતો નથી. એ પ્રોબ્લેમ થાય છે. પણ કોતવાલ સાહેબ, હું અને એક બહુ સરસ મજાનું વાત હું તમને એમાં ઉમેર્યું કે જેમ સર કહેતા હતા કે યુએનને ફક્ત મિલિટરીના દૃષ્ટિથી નથી જોવાનું, કેમ કે ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરે છે. 50 એરિયાઝ છે જેમાં એ કામ કરે છે. બાળકો છે, સ્ત્રી છે, પોલિટિકલ છે, ઇકોનોમિક છે, ટેકનોલોજીની ટ્રાન્સફર છે, કેટલા બધા એરિયાઝમાં કામ કરી રહ્યા છે. દો યુએનની બહુ ટીકા કરવામાં આવે છે, પણ એક વાત તો નક્કી છે કે જેમ શરૂઆતમાં કહેતા કે 3જા વર્ષ વિશ્વયુદ્ધ થયું નથી. 1, 2, જે રાજ્યો, જે દેશો આપસમાં લડી રહ્યા છે એ પણ ઘણી વખતે એ સાથે આવે છે. તમને એક એક્ઝામ્પલ હું આપું. જી સર. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઝેર, એમાં પીસ કીપિંગ ફોર્સ તરીકે ભારત અને પાકિસ્તાનના સેના સાથે કામ કરતા હતા. એક સાથે ભારતીય લોકો હવાઈના એરફોર્સના એરના કામ કરતા હતા અને ગ્રાઉન્ડ ફોર્સ ઉપર પાકિસ્તાન કામ કરતા. ધીસ ઇઝ અ સક્સેસ. જો યુએનની થોડી ઘણી જે સક્સેસની વાત કરીએ તો એ સક્સેસ છે કે એ જે દેશો આપસમાં પણ લડે છે, મતભેદો છે, એના પણ જ્યારે જરૂર જણાય ત્યારે તેઓ એક સાથે કામ પણ કરી રહ્યા છે. યુએનના નેજા હેઠળ લોકો આવી જાય છે. દેટ ઇઝ અ ગ્રેટ સક્સેસ. અને એમાંથી જ અમે લોકો કદાચ ઇન્સ્પિરેશન લઈ શકીએ કે કઈ રીતે યુએનમાં શું રિફોર્મ્સ લાવીએ, વોટ રિફોર્મ શુડ બી મેડ, કે કઈ રીતે આવા દેશો સાથે આવી શકે. જસ્ટ ઇમેજિન, યુરોપ આખું દે યુઝ ટુ ફાઇટ વિથ ઈચ અધર. જર્મની અને બ્રિટન આમે સામે અને અત્યારે સાથે કામ કરી રહ્યા છે. એ જ રીતે ભારત અને પાકિસ્તાન, અમારી એક હિસ્ટ્રી છે. અમે એક હતા પણ એક નથી અત્યારે, એક છીએ તો પણ એક નથી. તો can we take those inspirations from there? અને મને લાગે છે યુએન સિવાય કોઈ કરી શકતું નથી. દો ઇન્ડિયાને પાસે રિઝર્વેશન છે કે ના, અમે લોકો આપસમાં વાતચીત કરીને સોલ્વ કરીશું, એન્ડ દેટ ઇઝ હાઉ ઇટ શુડ બી. સમજૂતી થયા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે, સિમલા સમજોતા. બટ દેટ ઇઝ પોઈન્ટ્સ બિસાઇડ. પોઈન્ટ એ છે કે ઇન્સ્પિરેશન લઈ શકીએ. ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે આપણી પાસે જેમાં યુએન હેઝ ઓલ્સો બીન સક્સેસફુલ. જી. તો સર, એક પ્રશ્ન એ પણ થાય કે માનવ અધિકારોની વાત કરીએ તો તેમાં પણ ખૂબ સારા એવા પ્રમાણમાં યુએનને સક્સેસ પ્રાપ્ત થયું છે. તો અને તે સિવાયના એવા માનવ અધિકારોના સંદર્ભની પણ આપણે વાત કરીએ, અને એ સિવાયના અન્ય એવા કયા પ્રશ્નો છે કે જેમાં યુએનનો રોલ ખૂબ મહત્વનો રહેલો છે, તે સંદર્ભમાં પણ વાત કરીએ. જી. આમ તો આપણે જે
યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ જારી કર્યું, માનવ અધિકારોનું ઘોષણાપત્ર આપણે જારી કર્યું. દરેક દેશ, દરેક સમાજની પોતાની એક માન્યતા હોય, પોતાના ચોક્કસ મૂલ્યો હોય, અને શેને એ લોકો અધિકાર માને છે એની પોતાની ચોક્કસ વિભાવના હોય. જી. પણ એવા મૂલ્યો કે જેને વિશ્વના તમામ સમાજો સ્વીકૃતિ આપે, કહે કે નહીં આ કોઈ એક સમાજ પૂરતા સીમિત નથી, આ અમારા માટે સાચા છે, તમારા માટે સાચા છે, આવા મૂલ્યોને વિકસાવવા, જેને આપણે યુનિવર્સલ વેલ્યુઝ કહીશું, આવા મૂલ્યો વિકસાવવામાં યુનાઇટેડ નેશન્સનો જે ફાળો છે એને આપણે ક્યારેય ન ભૂલી શકીએ. અને એમાં હું આપને કહું કે આપણા એક્ઝામ્પલ સાથે સર થોડુંક સમજાવશો તો વધારે માહિતગાર થશે. જી. ઉદાહરણ તરીકે પેલું કહેવાતું હોય ઓલ મેન આર ઇક્વલ, ઓલ મેન આર ઇક્વલ, બધા જ માણસો એક સમાન છે. પણ અહીં આગળ જોશો તો શબ્દ વપરાયો છે મેન. મેન એટલે કે પુરુષો. તો એની અંદર તમે મહિલાઓનો સમાવેશ કરતા નથી. તો જ્યારે આ ડિક્લેરેશન ડ્રાફ્ટ થઈ રહ્યું હતું, ચાર્ટર ડ્રાફ્ટ થઈ રહ્યું હતું, ત્યારે આપણા જ એક લીડર, પ્રખર ગાંધીવાદી લીડર હંસા મહેતાજી, એમણે આની અંદર ફેરફાર કરાવડાવ્યો અને જ્યાં આગળ લખ્યું છે ઓલ મેન એને બદલાવીને કરાવડાવ્યું ઓલ હ્યુમન બીંગ્સ. એટલે તમામ માણસ જાત એ એક સમાન છે. માત્ર પુરુષો એક સમાન કેમ હોય, મહિલાઓ પણ કેમ ન હોય? મહિલા અને પુરુષ બંને સમકક્ષ છે. તો આ પ્રમાણે એક આંતરરાષ્ટ્રીય સ્તરનું એક ઘોષણાપત્ર જારી થયું. પહેલા પણ આ પ્રકારના ઘોષણાપત્રો જારી થયેલા છે. ફ્રાન્સમાં થયેલું છે, ઇંગ્લેન્ડમાં થયેલું છે, પણ એ દેશ પૂરતા સીમિત હતા. યુનાઇટેડ નેશન્સના પ્રયત્નોના કારણે આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક મૂલ્યો ધરાવતા ઘોષણાપત્રને આપણે જારી કરાવડાવી શક્યા છે. અને ઇવેન્ચ્યુઅલી હ્યુમન રાઇટ્સની એ લોકોએ જે જિકર કરી એને આપણે રાષ્ટ્રીય સ્તરના કાયદાઓની અંદર તબદીલ થતા જોઈ શકીએ છીએ. જેમ કે ભારતની અંદર જ આપણે 1990ના દાયકામાં હ્યુમન રાઇટ્સ માટેનો આખો એક અલગ કાયદો બનાવ્યો, આપણી સંસદે કાયદો ઘડ્યો, અને એ હેઠળ આપણે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, દરેક રાજ્યની અંદર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન, આવી સંસ્થાઓ બનાવી છે કે જે હ્યુમન રાઇટ્સની જાળવણી કરે છે. તો ઉપરથી કંઈક શરૂ થાય છે કે જે રાષ્ટ્રીય સ્તર પર પહોંચે છે, આંતરરાષ્ટ્રીય સ્તરથી રાષ્ટ્રીય સ્તર પર પહોંચે છે, અને પછી છેક રાજ્ય સ્તર પરથી થઈને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચે છે. તો યુનાઇટેડ નેશન્સને આ દરેક જગ્યાએ આપણે જવાબદાર માની શકીએ, એની સક્રિય ભૂમિકા આપણે સમજી શકીએ છીએ. જી, ખૂબ સરસ. તમારા પરમિશનથી હું અગેન ઉમેરવા માંગુ છું કે હ્યુમન રાઇટ્સની બહુ સરસ વાતો કોટવાલ સાહેબ આપને કહ્યા. ચિલ્ડ્રન રાઇટ્સ ઉપર પણ યુનાઇટેડ નેશન્સ બહુ કામ કરી રહ્યા છે. એ કયા પ્રકારની કામગીરી અત્યારે અદા કરી રહ્યું છે? ડિવોટેડ વિંગ છે, ડિવોટેડ એજન્સી છે, યુનિસેફ કહેવાય છે. કલ્ચર એન્ડ એડ્યુકેશન ઉપર પણ ડિવોટેડ વિંગ છે, યુનેસ્કો કહેવાય છે. પણ યુનિસેફની વાત કરીએ તો જુઓ, મેન આમ તો ઓલ હ્યુમન બીંગ્સ આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ. બોર્ન ફ્રી પણ વર્ડ છે, તેમાં ફ્રીડમની પણ બહુ વાતો છે. ઇન્સિડેન્ટલી આર્ટિકલ 19 જે છે યુએનના ચાર્ટરના, એ પણ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત કરી છે, અને આર્ટિકલ 19 ઓફ ઇન્ડિયા એ પણ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત કરે છે. ઇટ્સ અ કોઇન્સિડન્સ કે બંને જગ્યાએ આર્ટિકલ 19 છે. પણ વાત કરીએ ચિલ્ડ્રન, બાળકોની, તો યુનિસેફ જુઓ, મેન હોય, વિમેન હોય, એમની પાસે આવાજ છે અને એમની પાસે દે આર કેપેબલ, એમની પાસે વોટિંગ રાઇટ છે, વોટ કરીને પોતાની આવાજ સત્તા સુધી પહોંચાડી શકે છે. પણ ચિલ્ડ્રન, એમની પાસે વોટ વોઇસ ડુ દે હેવ? કોઈ વોઇસ નથી. અને મોસ્ટ વનરેબલ સેક્શન ઓફ સોસાયટી, ચિલ્ડ્રન, કેમ કે એમની પાસે વોઇસ નથી, એમની પાસે રાઇટ્સ નથી. પણ યુનિસેફ એને થોડીક બલ આપે છે, સ્ટ્રેન્થ આપે છે. અને ચિલ્ડ્રન ઓલ્સો હેવ સર્ટન રાઇટ્સ, અને ઇટ્સ વેરી વેલ ડોક્યુમેન્ટેડ, very well illustrated. એમાં જુઓ, what kind of rights do they have? They have right to education. શિક્ષણ મળવી જોઈએ. અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એમને પાસે રમવાનું અધિકાર છે. they have right to sports, they have right to play, they have right to nutrition. તો આ બધી વાતો તમે જુઓ, જે સમાજની સૌથી વનરેબલ સેક્શન છે અને સમાજની ભવિષ્ય જેમની પાસે છે, એના માટે યુનિસેફ કામ કરી રહ્યા છે, યુએનની નેજા હેઠળ ઓફકોર્સ. તો એ પણ એક બહુ મહત્વની વાત છે, અને અમને બધાને એને સપોર્ટ કરવી જોઈએ. અને વી શુડ ટેક પ્રાઇડ ઇન ધ ફેક્ટ દેટ UN is working in this direction. જી સર, ખૂબ સરસ આપણે વાત કરી કે બાળ ઘડતર થકી એક ઉત્તમ સમાજનું નિર્માણ પણ થઈ શકે, અને તેનો દાખલો યુએને આપ્યો. સર, અત્યારે એવા ઘણા બધા દેશો છે કે જેમની પાસે ન્યુક્લિયર વેપન્સ છે, અને પરમાણુ નિશસ્ત્રીકરણ અંતર્ગત યુએન દ્વારા કેવા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે? ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તે સંદર્ભમાં પણ થોડીક માહિતી આપશો કોટવાલ સાહેબ? શું કહેશો?
યુનાઇટેડ નેશન્સનો જે મૂળ મેન્ડેટ હતો એ મેન્ડેટની શરૂઆત જ લીગ ઓફ નેશન્સના મેન્ડેટથી થાય છે કે જ્યારે તમે પ્રથમ વિશ્વયુદ્ધ રોક્યું, લીગ ઓફ નેશન્સની સ્થાપના કરી અને ત્યારથી તમે એક મેન્ડેટ તરીકે સ્વીકાર્યું હતું ડિસઆર્મામેન્ટ. ડિસઆર્મામેન્ટ એટલે કે નિશસ્ત્રીકરણ. પણ એના પછી પણ જે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો વિકાસ થતો ગયો, તમે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બનાવ્યા, તમે ન્યુક્લિયર બોમ્બ્સ બનાવ્યા અને એનો પ્રયોગ તમે સેકન્ડ વર્લ્ડ વોરમાં કરી પણ દીધો. તો હવે યુનાઇટેડ નેશન્સ તરફથી અપેક્ષા વધી જાય કે એ આ દિશામાં આપણને કોઈક નક્કર પગલાં લઈને પરિણામ આપે. પણ આ બાબતે હું થોડોક કહીશ કે નિરાશ રહ્યો છું, કારણ કે આના પછીના સમયમાં મોટાભાગના દેશો કે જે આજે ન્યુક્લિયર વેપન્સ ધરાવે છે એમણે પોતાના શસ્ત્રો બનાવ્યા છે કે જેમાં આપણે ભારતનો પણ સમાવેશ કરવો રહ્યો. તો આપણી પાસે અલગ અલગ ટ્રીટીઝ છે, જેમ કે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી, અને એ પ્રકારે દેશો વચ્ચેના બાયોલેટરલ અગ્રીમેન્ટ્સ પણ છે, જેમ કે સ્ટાર્ટ ટ્રીટી છે અમેરિકા અને રશિયા વચ્ચેની, કે જેના દ્વારા એ લોકો પોતાના શસ્ત્રો ઘટાડી રહ્યા છે, સમય સાથેનો ઓછા કરી રહ્યા છે. પણ બાય એન્ડ લાર્જ વૈશ્વિક સ્તર ઉપર આપણે એ બાબતને એટલી બધી એક સંતોષ સાથે નથી જોઈ શકતા કે યુનાઇટેડ નેશન્સ એ હથિયારોને ઓછા કરાવવામાં, ઘટાડવામાં એટલું સફળ સાબિત થયું હોય. એ બાબતને આપણે નોંધવી રહી. એક નિષ્ફળતા ગણી શકાય. જી સર. એમાં એક એજન્સી છે, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી છે. એ દેશોની જે જ્યાં જ્યાં ન્યુક્લિયર કોઈ પણ પ્રકારની એક્ટિવિટી હોય, એનર્જી માટે પણ થઈ શકે, ઇલેક્ટ્રિસિટી ન હોય, એને ત્યાં જાય છે અને નિરીક્ષણ કરે છે. પણ તમે જુઓ, એ આમ તો ટેકનિકલી એ યુએનનું એજન્સી નથી, પણ ઇટ રિપોર્ટ્સ ટુ ધ યુએનના એક જનરલ એસેમ્બલીને અથવા તો રિપોર્ટ કરે છે. પણ તમે અગેન જુઓ કે કઈ રીતે સમય ઉપર ઘણા બધા રાજ્યો જેમની પાસે ઓરિજિનલી ન્યુક્લિયર વેપન હતી શરૂઆતમાં, એનપીટી ટ્રીટીથી પહેલાં, એ પછી પણ ઘણા બધા રાજ્યો, ઘણા બધા રાષ્ટ્રો ન્યુક્લિયર વેપન ડેવલપ કરી લીધા. ઇન્ડિયા એમાં છે, ભારત, પાકિસ્તાન એમાં છે, નોર્થ કોરિયા પાસે કહે છે, ક્લેમ કરે છે કે એમની પાસે છે અને સર્વવિદિત છે કે એમની પાસે છે. ઇઝરાયલ કહે છે મારી પાસે નથી, નો બડી ટોક્સ અબાઉટ ઇટ, બટ આખા વિશ્વને ખ્યાલમાં છે કે એમની પાસે છે. યુ નો, દે હેવ નેવર ક્લેમ્ડ ધેટ વી હેવ. પણ એ કઈ રીતે થઈ ગયા? જેમ કોતવાલ સાહેબ કહેતા હતા કે ઇટ્સ વેરી ડિસઅપોઇન્ટિંગ કે એક એજન્સી છે જે યુએન પાસે રિપોર્ટ કરે છે, સ્પેસિફિક એજન્સી છે, એમની ઇટ્સ મેન્ડેટ ઇઝ ધેટ ઓનલી ઇન્સ્પેક્શન કરો. એ હોવા છતાં રાજ્યો, રાષ્ટ્રો ડેવલપ કરી શકે છે. એ પણ દર્શાવે છે કે જે લોકો એનપીટી ટ્રીટી શરૂ કરી છે, જે લોકો સાઇન કર્યા છે, એ લોકો પણ એની અવહેલના કરી છે. એકચ્યુઅલી ભારત ઇઝ નેવર અ ટ્રીટી, ક્યોંકि એ અનઇક્વલ ટ્રીટી છે. જેમની પાસે છે એ રાખે, જેમની પાસે નથી એ નહીં ડેવલપ કરી શકે. શાના માટે નહીં ડેવલપ કરી શકે? કે તમે તો યુ આર ઇરરેસ્પોન્સિબલ નેશન, તમે તો ગરીબ નેશન છો, તમારી પાસે ક્ષમતા નથી કે તમે એટોમિક વેપન્સને તમે સંભાળમાં કેરફુલી રાખી શકો. એટલે આપણા દેશે આપણી કહેવાય કે સક્ષમતા પુરવાર કરવા માટે પણ સક્ષમતા પુરવારથી વધારે કે ઇટ્સ એન અનઇક્વલ ટ્રીટી, કે તમારી પાસે છે અને તમે કહો છો કે હું રાખી શકું કેમ કે આઈ એમ અ રેસ્પોન્સિબલ નેશન, પણ તમે નહીં રાખી શકો કેમ કે યુ આર નોટ અ રેસ્પોન્સિબલ નેશન. એ તો ખોટી વાત થઈ. યુએનની જે તમામ રાષ્ટ્ર છે, તમામ મેમ્બર્સ છે, તમામ પાસે એક વોટ છે, રાઈટ? ઓફકોર્સ વીટો પાવર એ તમામ વોટને ઓલમોસ્ટ એક ઇન વન બ્રશ ઇટ વોશેસ ઇટ અવે. પણ અમે લોકો ત્યાં ઇક્વલ છીએ, તો શા માટે તમે અનઇક્વલ ટ્રીટીને તમે પ્રમોટ કરો છો? દેટ્સ ધ રીઝન કે ભારત હેઝ નેવર સાઇન્ડ ઇટ એન્ડ કરશે પણ નહીં. હવે તો આમ તો આઈ મીન એનપીટી ઉપર કોઈ ચર્ચા પણ થતી નથી આજકાલ તો. પણ દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. ઇટ્સ વેરી વેરી ડિસઅપોઇન્ટિંગ. જે સ્ટાર્ટની વાત કરતા હતા, દેટ ઇઝ જસ્ટ બિટવીન યુએસ એન્ડ પુરાના જમાનાના યુએસએસઆર અને અત્યારના સક્સેસર રશિયા. એ લોકો ઘટાડી રહ્યા છે, પણ તો પણ કેટલા ઘટાડી રહ્યા છે? હજારોની સંખ્યામાં છે. પૃથ્વીને સેંકડો વખતે નષ્ટ કરી શકે છે, સેંકડો વખત. એન્ડ વોટ હેઝ બીન ધ આઉટકમ? વેરી ડિસઅપોઇન્ટિંગ, વેરી વેરી ડિસઅપોઇન્ટિંગ. સર, વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે, પરંતુ આપણી પાસે સમયની મર્યાદા છે. આ બંને મહાનુભાવો પાસેથી આજના વિષયના સંદર્ભમાં ટૂંકમાં સંદેશો હોય તો શું મારા દર્શક મિત્રોને જણાવશો? જી મલિક સર, કોટવાલ સર. શરૂઆત એથી કરીએ કે હું શરૂઆતથી જ યુએનનું થોડીક તમને લાગ્યો હશે કે આઈ એમ અ લિટલ ક્રિટિકલ ઓફ યુએન,
પણ એટ ધ સેમ ટાઈમ લેટ અસ એક્સેપ્ટ દેટ હેઝ બ્રોટ નેશન્સ સાથે પણ લાયા છે, ભેગા પણ કર્યા છે દેશ કે હું તો એ માનું છું કે જો યુએન ન હોત તો વિલ હેવ ટુ ઇન્વેન્ટ. અને સર એવું કહેવાય કે આતંકવાદ જેવા પ્રશ્નો ઉપર પણ કહેવાય કે જેને સુલઝાવવા માટે પણ યુએને ખૂબ સારી ભૂમિકા ભજવી છે તેવું પણ કહી શકાય. તે પ્રયત્નો તો ખૂબ સારા એવા કર્યા છે. જી સર. પ્રયત્નો અગેન હું નથી સેટિસ્ફાઈડ અને ઘણા બધા દેશો નથી સેટિસ્ફાઈડ એના માટે, કેમ કે યુએન હેઝ ટેકન એટલા સમયથી આતંકવાદને ડિફાઇન, આતંકવાદ કોને કહેવાય એ ડેફિનેશનની ક્લેરિટી જ પણ નથી. એટલા માટે જ પ્રયત્નો કરી છે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ જો એ ક્લિયર હોય કે એને આતંકવાદ કહીએ, આ એક્સેપ્ટેબલ નથી અને આ આતંકવાદ નહીં, ઇટ્સ એક્સપ્રેશન ઓફ વ્યૂઝ, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે, એને આતંકવાદ નહીં કે જો ક્લેરિટી હોય તો થોડીક વધારે થોડી સારી રીતે એની ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય. પણ અત્યારે મને લાગે છે એ આ દિશામાં યુએનને ઘણા બધા કામ કરવાનું. જી કોટવાલ સાહેબ શું કહેશો આપ પણ? જી, છેલ્લી વાત હું એ ઉમેરવા માંગીશ કે યુનાઇટેડ નેશન્સની જ્યારે સ્થાપના થઈ ને તો કયા દેશો એના સભ્યો બનશે એ વાત પર વિમર્શ થઈ રહ્યો હતો. તો સામાન્ય વાત એવી હતી કે જે દેશો ઇન્ડિપેન્ડન્ટ છે, સોવરેન છે, સ્વતંત્ર છે, સાર્વભૌમ છે એ એના સભ્ય બને. ભારત પણ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનનો સભ્ય બન્યો ત્યારે કે જ્યારે ભારત સ્વતંત્ર નહોતો, સાર્વભૌમ નહોતો. તો એટલે હું છેલ્લે એટલી અપેક્ષા રાખીશ કે ભારત યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં પરમનન્ટ મેમ્બરશિપ પામે. અમારી છેલ્લી વાત રહેશે. જી, ખૂબ સરસ વાત કરી આપ બંને મહાનુભાવોએ અને આપ બંને વિશેષ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમના અંતે એટલું જ કહીશું કે સમગ્ર વિશ્વ માટે વિશ્વની શાંતિ માટે યુએનના પ્રયત્નોને બિરદાવતા એટલું જ કહીશું, શાંતિ એ શબ્દ નથી પરંતુ સંકલ્પના બનીને ઉભરવો જોઈએ. આ સાથે જ આજના કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતી સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.